નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના આદલસર ગામની જમીનમાં બિનકાયદેસર દબાણ અંતર્ગત 4 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ ધારા અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી। સુરનગર જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ મામલતદારશ્રીએ ફરિયાદ દાખલ કરાવી। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના આદલસર ગામની સીમમાં આવેલ યાત્રા હનુમાનજી મંદિર પાછળ આવેલ સીમ જમીન સર્વે નંબર 399 પર આદલસર ગામના વેરસી ગોકળભાઈ બોડિયા, રાજેશ વેરસીભાઈ બોડિયા, કરણ વેરસીભાઈ બોડિયા, અર્જુન વેરસીભાઈ બોડિયાએ બિનકાયદેસર કબજો કરી પચાવી પાડેલ હતી। આ અંગે સુરનગર જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। સુરનગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। આથી લખતર મામલતદાર હર્ષવર્ધન પરમાર, મામલતદાર દબાણ મામલતદાર દર્શનાબેન કટારિયા, રેવન્યુ તલાટી ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા સ્થળ વિઝિટ કરી બિનકાયદેસર દબાણ કરવાનો રિપોર્ટ સુરનગર જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપેલ હતો। આથી સુરનગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લખતર મામલતદારશ્રીને 4 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આથી લખતર મામલતદારશ્રી આર પટેલ દ્વારા 4 આરોપીઓ સામે લખતર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત ફરિયાદ દાખલ કરાવતા તપાસ ડીવાયએસપી વિશાલભાઈ રબારી ચલાવી રહ્યા છે। ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકોમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને હાલના ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેવન્યુ સર્વે નંબર PWDની સેટબેકની જમીન ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી નિયમ વિરુદ્ધ હજારો વાર જમીન નજીવા ભાડાપટ્ટે આપી દીધી છે, તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત મુજબ કાર્યવાહી કરવામાં આવશે ખરી તેમ જણાવી અને જાગૃત નાગરિકો દ્વારા હાલની અંદર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। કારણ કે રેવન્યુ સર્વે નંબર સેટબેકની જમીન સહિત પોતાના સગાવાલાઓને જમીન ભાડે ન આપી શકે તેવી અનેક જમીનો લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને દ્વારા ઠરાવ કરીને આપી દેવામાં આવી છે।